પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. આ મેડમ આવે છે એક્યુપ્રેશર માટે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? રતનબા, ગામ? રાજકોટ. હવે તમને શું શું તકલીફ હતી? આંગળીમાં પ્રોબ્લેમ હતી, માથામાં હતી, કમરમાં હતી. હા, અત્યારે ફાયદામાં? ફાયદામાં માથું તો જરાય નથી દુખતું. માથામાં રેડી કમ્પ્લીટ? હા, આંગળીઓમાં કોઈ 15-20% બાકી હશે. 15-20% બાકી જ છે. બાકી રેડી થઈ ગયો ને? બાકી રેડી. 85-90%. હા. બીજાને શું કહેવા માંગો? બીજાને એ કહેવા માંગે ભાઈ કે તમે આવો, મુલાકાત લ્યો સાહેબની. માથું કેટલા સમયથી દુખતું હતું મેડમ? માથું તો ઘણા ટાઈમથી દુખતું હતું. પણ અહીંયા આવ્યા પછી આપણે એક્યુપ્રેશર કર્યા પછી હજી સુધી નથી દુખ્યું ને? એકય વખત તો નથી દુખ્યું. એક જ પહેલી જ વખતથી રેડી છે ને? હા, પહેલી વખતથી રેડી. માથાને કઈ પ્રોબ્લેમ નથી. કમરમાં? કમરમાં ક્યારેક વધારે પડતો બેસવાનું થઈ જાય ને ત્યારે દુખી. બાકી નથી દુખતી ને? બાકી નથી દુખતું. હવે આ બધી વસ્તુમાં તમને ફાયદો બધાયમાં કેટલો? કમરમાં? માથુંમાં તો રેડી? માથામાં તો 100% 100%. હા, પણ બરાબર. આંગળીઓમાં નથી એટલું બધું. આંગળીઓમાં ટૂંકમાં 15-20% બાકી છે. અને આપણે એક્યુપ્રેશર કર્યા ને કેટલા દિવસ થયા? અઠવાડિયું થઈ ગયું છે. અઠવાડિયામાં. કાલે પાછો આપણે ગેપ પાડ્યો હતો, બરાબર? હા, એક દિવસનો ગેપ ગેપ પાડ્યો ને આજે પાછું કઈ વાંધો નથી ને એટલો ના ગેપ પાડ્યો તોય? હા હા. જય દ્વારકાધીશ. જય